યુનિટ સેકન્ડ, ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ એટલે માનવીય યંત્ર માનવ. ક્વેશ્ચન ફર્સ્ટ, રીડ ધ એક્સ્ટ્રેપ્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે ફકરાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પેરેગ્રાફ ફર્સ્ટ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા? સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા કયા પ્રકારના રોબોટ્સ બનાવવામાં આવે છે? આન્સર, સુપર રોબોટ્સ પ્લાઝા મેક્સ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ એન્ડ ફોર હોમ. સુપર રોબોટ્સ પ્લાઝા ઉદ્યોગો, નિર્માણ કંપનીઓ, પ્લમ્બિંગ અને ક્લિનિંગ, કેરટેકર્સ અને ઘર માટેના રોબોટ્સ બનાવે છે. ક્વેશ્ચન સેકન્ડ, હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરાનું સ્વાગત કોણ કરે છે? આન્સર, અ શોર્ટ નેરો આઇડ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. એક ટૂંકો સાંકડી આંખોવાળો સેલ્સમેન પ્રેમ ચોપરાનું સ્વાગત કરે છે. પેરેગ્રાફ સેકન્ડ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ડીડ પ્રેમ ચોપરા સી ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ? પ્રેમ ચોપરાએ હોલના જમણા ખૂણામાં શું જોયું હતું? આન્સર, પ્રેમ ચોપરા સો રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. પ્રેમ ચોપરાએ હોલના જમણા ખૂણે મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને લીલા કલરના રોબોટ્સ જોયા હતા. હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરાનું સ્વાગત કોણ કરે છે? આન્સર, અ સિલ્વર રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા. સિલ્વર રોબોટ પ્રેમ ચોપરાનું સ્વાગત કરે છે. ક્વેશ્ચન થર્ડ, વોટ વર ધ રોબોટ્સ ડુઈંગ? રોબોટ્સ શું કરી રહ્યા હતા? આન્સર, સમ રોબોટ્સ વર મૂવિંગ અબાઉટ એઝ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched out of operation. અમુક રોબોટ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય તે રીતે ચાલી રહ્યા હતા, જ્યારે અમુક રોબોટ્સ બંધ હાલતમાં ઊભા હતા. પેરેગ્રાફ થર્ડ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ? રોબોટને આદેશ આપવા માટે શેની જરૂર પડતી હતી? આન્સર, અ રિમોટ કંટ્રોલ મોનિટર વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. રોબોટને આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડતી હતી. સેકન્ડ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ? રોબોટનું નામ શું હતું? આન્સર, ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસિંહ 070. રોબોટનું નામ રામસિંહ 070 હતું. પેરેગ્રાફ ફોર્થ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? સેલ્સમેને શેનું નિદર્શન કરાવ્યું હતું? ઓર વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ? અથવા સેલ્સમેને રોબોટ આપ્યા પહેલા શું ચેક કરી બતાવ્યું હતું? આન્સર, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ ઓફ ધ રોબોટ. સેલ્સમેને રોબોટની ચાલ, એની પકડ, એની મૂવમેન્ટ અને અમુક પ્રોગ્રામ ફંક્શન્સ છે ચેક કરી બતાવ્યા હતા. ક્વેશ્ચન સેકન્ડ, વિચ આર ધ થ્રી પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ? રોબોટિક્સના 3 સિદ્ધાંતો ક્યાં છે? અથવા વિચ પ્રિન્સિપલ્સ ગવર્ન રામસિંહ 070's બિહેવિયર? અથવા કયા 3 સિદ્ધાંતો રામસિંહ 070 ના બિહેવિયર ઉપર શાસન કરે છે? આન્સર, ધ થ્રી પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ આર: ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટિક્સના 3 સિદ્ધાંતો આ છે: રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માણસોને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. ક્વેશ્ચન થર્ડ, બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ? કયા પ્રિન્સિપલથી પ્રેમ ચોપરા પ્રભાવિત થયા હતા? આન્સર, પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ પ્રિન્સિપલ ધેટ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે એ સિદ્ધાંતથી પ્રેમ ચોપરા પ્રભાવિત થયા હતા. પેરેગ્રાફ ફિફ્થ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરાએ શું વિચાર્યું હતું? આન્સર, આફ્ટર બાઇંગ ધ રોબોટ, પ્રેમ ચોપરા થોટ ધેટ ઇફ ધ રોબોટ કુડ શોપ ફોર ગ્રોસરીઝ then why not for better things like jewels? રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરા વિચારે છે કે જો રોબોટ મારા માટે દુકાનેથી કિરિયાણું ખરીદી શકે તો બેટર વસ્તુઓ જેવી કે દાગીના કેમ ખરીદી ન શકે? ક્વેશ્ચન સેકન્ડ, વોટ શોઝ ધેટ રામસિંહ 070 વોઝ વેરી એફિશિયન્ટ? શું દર્શાવે છે કે રામસિંહ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો? આન્સર, રામસિંહ 070 વોઝ એફિશિયન્ટ બીકોઝ હી કલેક્ટેડ ગ્રોસરીઝ એન્ડ સિલેક્ટેડ ધ બેસ્ટ મેંગોઝ વિથ ગ્રેટ સ્પીડ એન્ડ એક્યુરેસી. રામસિંહ 070 ખૂબ જ સ્પીડ અને ચોકસાઈપૂર્વક કિરિયાણું અને બેસ્ટ મેંગો કલેક્ટ કરે છે. એ પરથી કહી શકાય કે રામસિંહ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. ક્વેશ્ચન થર્ડ, વોટ વોઝ અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ? માર્કેટમાં સામાન્ય દ્રશ્યો કેવા હતા? આન્સર, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ એન્ડ કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ were a common sight in the market. માર્કેટમાં રોબોટ્સ હેવી પેકેટ્સ ઉઠાવતા હોય, થિયેટરની ટિકિટ ખરીદી રહ્યા હોય અને કાર સુધી કિરિયાણું લઈ જતા હોય એવા સામાન્ય દ્રશ્યો હતા. પેરેગ્રાફ 6. ક્વેશ્ચન ફર્સ્ટ, which instructions were given to the robot to pick up the necklace? નેકલેસ ઉઠાવી લેવા માટે રોબોટને કયા આદેશો આપવામાં આવ્યા હતા? આન્સર, the robot was instructed to pick up the necklace and hide it without making noise and not to reveal the information. રોબોટને નેકલેસ ઉઠાવી લેવા માટે અને નેકલેસને અવાજ કર્યા વગર છુપાવવા માટે અને આ માહિતી કોઈને પણ જાહેર નહીં કરવા માટેનો આદેશ અપાયા હતા. ક્વેશ્ચન સેકન્ડ, વોટ ડીડ પ્રેમ ચોપરા વોર્ન ધ રોબોટ? પ્રેમ ચોપરા રોબોટને શું ચેતવણી આપે છે?
આન્સર, પ્રેમ ચોપરા warned the robot that if he revealed the information of theft, he would diffuse his system. પ્રેમ ચોપરાએ રોબોટને ચેતવણી આપી હતી કે જો તે ચોરીની માહિતી જાહેર કરશે તો તે તેની સિસ્ટમને બંધ કરી દેશે. ક્વેશ્ચન થર્ડ, હાઉ ડીડ રામસિંહ 070 સ્ટીલ ધ નેકલેસ? કઈ રીતે રામસિંહ 070 એ નેકલેસને ચોર્યો હતો? આન્સર, રામસિંહ extended his metallic palm, picked up the necklace and hid it into his storage unit without any noise. રામસિંહ તેનો મેટાલિક હાથ લંબાવે છે, નેકલેસને ઉઠાવે છે અને અવાજ કર્યા વગર તેના સ્ટોરેજ યુનિટની અંદર તેને છુપાવી દે છે. પેરેગ્રાફ 7th, ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ? પ્રેમ ચોપરાએ કઈ વસ્તુઓ ચોરી હતી? આન્સર, પ્રેમ ચોપરા સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ. પ્રેમ ચોપરાએ મોંઘા એન્ટિક્સ, ઘરેણાઓ અને કિંમતી રત્નો ચોર્યા હતા. ક્વેશ્ચન સેકન્ડ, વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? ફ્રૂટ વેચનારા ફેરિયાએ શું નોંધ લીધી હતી? આન્સર, અ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ disappearing inside the metallic blue robot. ફ્રૂટ વેચનારા ફેરિયાએ મોંઘી અફઘાની દ્રાક્ષનો ઝુમખો મેટાલિક બ્લુ રોબોટની અંદર ગાયબ થતા જોયું હતું. ક્વેશ્ચન થર્ડ, વોટ ડીડ સમ શોપકીપર્સ રિકોલ? અમુક દુકાનદારોને શું યાદ આવ્યું હતું? આન્સર, સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ. અમુક દુકાનદારોને યાદ આવ્યું હતું કે તેની કિંમતી ચીજવસ્તુઓ ગાયબ થઈ તે પહેલા તેની દુકાનની અંદર મેટાલિક બ્લુ કલરનો રોબોટ હાજર હતો. પેરેગ્રાફ 8, ક્વેશ્ચન ફર્સ્ટ, વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંહ 070? ફોર વોટ? પ્રેમ ચોપરા રામસિંહ 070 ને ક્યાં માર્ગદર્શન આપે છે? શા માટે? આન્સર, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ ટુ સ્ટીલ પ્રેસિયસ જેમ્સ. પ્રેમ ચોપરા રામસિંહ 070 ને કિંમતી આભૂષણો ચોરવા માટે ઝવેરી બ્રધર્સને ત્યાં માર્ગદર્શન આપે છે. ક્વેશ્ચન સેકન્ડ, હાઉ વોઝ રામસિંહ 070 કોટ? કઈ રીતે રામસિંહ 070 પકડાયો હતો? આન્સર, રામસિંહ 070 વોઝ કોટ સ્ટીલિંગ ઇન ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ સેટ અપ બાય ધ પોલીસ. રામસિંહ 070 પોલીસ દ્વારા ગોઠવાયેલા કોમ્પ્યુટરાઇઝ કેમેરામાં ચોરી કરતા પકડાયો હતો. ક્વેશ્ચન થર્ડ, વાય ડીડ પ્રેમ ચોપરા ફ્લી? શા માટે પ્રેમ ચોપરા ભાગી ગયો હતો? આન્સર, when Prem Chopra saw that Ramsingh 070 was caught stealing and two persons were noting down his license number printed on his metallic neck, he fled from there. પ્રેમ ચોપરાએ જોયું કે રામસિંહ 070 ચોરી કરતા પકડાયો અને બે વ્યક્તિઓ તેના ધાતુના ગળે છપાયેલા લાયસન્સ નંબર નોંધી રહ્યા હતા, તે ત્યાંથી ભાગી ગયો. ક્વેશ્ચન ફોર્થ, why was પ્રેમ ચોપરા arrested? શા માટે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી હતી? આન્સર, પ્રેમ ચોપરા was arrested because he was the owner of Ramsingh 070 the thief. પ્રેમ ચોપરાની ધરપકડ થઈ હતી કારણ કે તે ચોર રામસિંહ 070 નો માલિક હતો. પેરેગ્રાફ 9th, ક્વેશ્ચન ફર્સ્ટ, what happened after પ્રેમ ચોપરા was arrested? પ્રેમ ચોપરાની ધરપકડ થયા બાદ શું થાય છે? આન્સર, after પ્રેમ ચોપરા was arrested, he was released on bail until the court hearing. પ્રેમ ચોપરાની ધરપકડ બાદ કોર્ટની સુનાવણી સુધી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ક્વેશ્ચન સેકન્ડ, were the stolen articles recovered? Why? શું ચોરાયેલો માલ સામાન મળ્યો હતો? શા માટે? આન્સર, the stolen articles were not recovered because પ્રેમ ચોપરા had disposed them off through his gang. ચોરાયેલો માલ સામાન પાછો મળ્યો ન હતો કારણ કે પ્રેમ ચોપરાએ તેની ગેંગ દ્વારા તેને છુપાવી દીધો હતો. ક્વેશ્ચન થર્ડ, what did પ્રેમ ચોપરા argue in the court? પ્રેમ ચોપરાએ કોર્ટની અંદર શું દલીલ કરી હતી? આન્સર, પ્રેમ ચોપરા argued that someone must have tampered with the robot's programs and that the police had found him at home. પ્રેમ ચોપરાએ કોર્ટમાં દલીલ કરી કે રોબોટના પ્રોગ્રામ સાથે કોઈએ છેડછાડ કરી છે અને પોલીસે તેને ઘરેથી જ અરેસ્ટ કર્યો હતો. ક્વેશ્ચન 4, why was પ્રેમ ચોપરા given bail? શા માટે પ્રેમ ચોપરાને જામીન મળ્યા હતા? આન્સર, પ્રેમ ચોપરા was given bail till the court hearing because none of the stolen articles were recovered from him. પ્રેમ ચોપરાને કોર્ટની સુનાવણી સુધી જામીન મળ્યા હતા કારણ કે ચોરી થયેલા માલ સામાનની કોઈ પણ વસ્તુ તેની પાસેથી મળી ન હતી. પેરેગ્રાફ 10th, ક્વેશ્ચન ફર્સ્ટ, what did counsel Goel request the judge? વકીલ ગોયલ જજને શું વિનંતી કરે છે? આન્સર, the counsel Goel requested the judge to call the robot in the court. વકીલ ગોયલ જજને વિનંતી કરે છે કે રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. ક્વેશ્ચન સેકન્ડ, why was it important to know the working of the robot? રોબોટની કાર્યપદ્ધતિ જાણવી એક શા માટે મહત્વનું હતું? Answer, it was important to know the working of the robot because counsel Goel was not satisfied with Prem Chopra's explanation. રોબોટની કાર્યપદ્ધતિ જાણવી એ ખૂબ મહત્વનું હતું કારણ કે વકીલ ગોયલ પ્રેમ ચોપરાની સમજાવટથી સંતુષ્ટ ન હતા. પેરેગ્રાફ 11, ક્વેશ્ચન ફર્સ્ટ, why was the court overcrowded with people? શા માટે કોર્ટ લોકોથી ભરાયેલું હતું? આન્સર, the court was overcrowded with people because they were keen to watch a robot in the witness box. કોર્ટ લોકોથી ભરાયેલું હતું કારણ કે લોકો રોબોટને સાક્ષી બોક્સમાં જોવા માટે આતુર હતા. સેકન્ડ, why was પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? શા માટે પ્રેમ ચોપરાને આત્મવિશ્વાસ હતો?
આન્સર, પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ ધેટ ધ રોબોટ વુડ નેવર બીટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરા આત્મવિશ્વાસુ હતા કારણ કે એ જાણતો હતો કે રોબોટ ક્યારેય તેના માલિક સાથે છેતરપિંડી કરશે નહીં. પેરેગ્રાફ 12. Question first. Why did the judge feel that the needed information must have been wiped out? શા માટે જજને એવું લાગે છે કે જરૂરી માહિતી નીકળી ગઈ હશે? Answer. The judge felt that the needed information must have been wiped out because the memory tape contains information of the previous week and the case had started a fortnight after the incident. જજને લાગ્યું કે જરૂરી માહિતી કાઢી નાખવામાં આવી હશે કારણ કે મેમરી ટેપમાં અગાઉના અઠવાડિયાની માહિતી હોય છે અને મામલો ઘટનાની 2 અઠવાડિયા પછી શરૂ થયો હતો. Second, why was counsel Goyal sure that the information was not wiped out? શા માટે વકીલ ગોયલ શ્યોર હતા કે માહિતી નીકળી નથી? Answer. Counsel Goyal was sure that the information was not wiped out because the robot had been switched out of operation since the incident. વકીલ ગોયલ શ્યોર હતા કારણ કે માહિતી નહોતી કાઢી કારણ કે ઘટના પછી રોબોટ બંધ સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. Question third. Why was પ્રેમ ચોપરા confident? શા માટે પ્રેમ ચોપરા આત્મવિશ્વાસુ હતો? Answer. Prem Chopra was confident because he knew that Ramsey 070 would obey his master and so the secrets were sealed. પ્રેમ ચોપરા આત્મવિશ્વાસુ હતો કારણ કે એ જાણતો હતો કે રામસિંહ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે અને તેથી સિક્રેટ સીલ્ડ હતા. પેરેગ્રાફ 13. Question first. What did counsel Goyal ask the robot to do? વકીલ ગોયલ રોબોટને શું કરવાનું કહ્યું હતું? Answer. Counsel Goyal asked the robot to recall his activities of the last 6 days. વકીલ ગોયલે રોબોટને છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓ યાદ કરવા માટે કહ્યું હતું. Question second. What did counsel Goyal ask the robot? વકીલ ગોયલે રોબોટને શું પૂછ્યું હતું? Answer. Counsel Goyal asked the robot who his master was and what he did for him. વકીલ ગોયલે રોબોટને પૂછ્યું હતું કે તેનો માલિક કોણ છે અને તેના માલિક માટે તે શું કરે છે. Paragraph 14. Question first. Why did counsel Goyal ask the judge to notice the pause? વકીલ ગોયલ જજને શા માટે pause નોટિસ કરવાનું કહે છે? Answer. Counsel Goyal asked the judge to notice the pause because that meant that some action and instructions were not revealed. વકીલ ગોયલ જજને પોઝ નોટિસ કરવાનું કહે છે કારણ કે તેનો મતલબ એ હતો કે અમુક ક્રિયાઓ અને આદેશો જાહેર કરવામાં નહોતા આવ્યા. Question second. Why did the robot not reveal the information? શા માટે રોબોટે માહિતી જાહેર નહોતી કરી? Answer. The robot did not reveal the information because robots do not disobey their masters. રોબોટે માહિતી જાહેર નહોતી કરી કારણ કે રોબોટ એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. Question third. Why did counsel Goyal persuade the robot to reveal the information? શા માટે વકીલ ગોયલ રોબોટને માહિતી જાહેર કરવા માટે મનાવે છે? Answer. Counsel Goyal persuaded the robot to reveal the information because many people who had suffered losses would be harmed if the instructions were not reported. વકીલ ગોયલે રોબોટને માહિતી જાહેર કરવા માટે મનાવ્યો કારણ કે જો માહિતી જાહેર નહીં કરવામાં આવે તો ઘણા બધા લોકોને નુકસાન જશે. પેરેગ્રાફ 15. Question first. Why did Prem Chopra shout nervously? શા માટે પ્રેમ ચોપરાએ નિરાશાપૂર્વક રાડ પાડી? Answer. Prem Chopra shouted nervously because counsel Goyal asked the robot to speak the truth as many people had suffered. પ્રેમ ચોપરાએ નર્વસ થઈને ચીસ પાડી કારણ કે વકીલ ગોયલે રોબોટને સાચું બોલવા માટે કહ્યું કારણ કે ઘણા બધા લોકો નુકસાન ભોગવી ચૂક્યા હતા. Question second. What did the red light flashing on the robot's forehead signal? રોબોટના ફોરહેડ ઉપર લાલ લાઇટ ફ્લેશ થઈ રહી હતી તે શેનો સિગ્નલ હતો? Answer. The red light flashing on the robot's forehead signaled a system failure. રોબોટના ફોરહેડ ઉપર ફ્લેશ થયેલી લાલ લાઇટ સિસ્ટમ ફેલિયરનો સિગ્નલ હતો. Question third. What happened to robot? રોબોટ સાથે શું બને છે? Answer. The robot had diffused. રોબોટ નિષ્ક્રિય થઈ ગયો હતો અથવા રોબોટ બંધ થઈ ગયો હતો. Paragraph 16. Question first. What did Ramsey do with himself at last? રામસિંહ અંતે પોતાની જાત સાથે શું કરે છે? Answer. At last, Ramsey broke apart rather than tell a lie, hurt humans or become unfaithful. અંતે રામસિંહ ખોટું બોલવાને બદલે, લોકોને નુકસાન પહોંચાડવાને બદલે અને unfaithful બનવાને બદલે પોતાની સિસ્ટમ છે એને તોડી નાખે છે. Question second. What was Ramsey 070's conflict? Ramsey 070 નો સંઘર્ષ શું હતો? Answer. Ramsey 070's conflict was that if he revealed the instructions, he would disobey his master and if he did not, he would harm others. Ramsey 070 નો સંઘર્ષ એ હતો કે જો તે માહિતી જાહેર કરશે તો તે તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે અને જો તે માહિતી જાહેર નહીં કરે તો તે લોકોને નુકસાન પહોંચાડશે. Question third. What did the judge proclaim? જજીએ શું ઘોષણા કરી? Answer. The judge proclaimed that Prem Chopra was guilty of theft. જજે ઘોષણા કરી કે પ્રેમ ચોપરા ચોરીનો આરોપી હતો. Question fourth. What was the counsel's reaction when the robot was diffused? જ્યારે રોબોટ બંધ થઈ જાય છે ત્યારે વકીલનું શું રિએક્શન હોય છે? Answer. When the robot was diffused, the counsel was pained and depressed.
જ્યારે રોબોટ બંધ થઈ જાય છે ત્યારે વકીલ દુઃખ અને હતાશા અનુભવે છે. ક્વેશ્ચન સેકન્ડ, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. વિધાનો સાચા છે કે ખોટા તે લખો. ફર્સ્ટ, પ્રેમ ચોપરા વોન્ટેડ ટુ પરચેઝ અ કોમ્પ્યુટર. પ્રેમ ચોપરા કોમ્પ્યુટર ખરીદવા માંગતા હતા. ફોલ્સ. સેકન્ડ, ધ રોબોટ્સ નેમ વોઝ રામસિંહ 070. રોબોટનું નામ રામસિંહ 070 હતું. ટ્રુ. થર્ડ, ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરતા નહોતા. ફોલ્સ. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ લોકોને નુકસાન પહોંચાડશે નહીં. ટ્રુ. ફિફ્થ, પ્રેમ ચોપરા યુઝ ધ રોબોટ ફોર સ્ટીલિંગ થિંગ્સ. પ્રેમ ચોપરા રોબોટનો ઉપયોગ વસ્તુઓ ચોરવા માટે કરતો હતો. ટ્રુ. સિક્સ્થ, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ એઝ હી વોઝ પોટ સ્ટીલિંગ. પ્રેમ ચોપરાને ચોરી કરવા બદલ અરેસ્ટ કરવામાં આવ્યો હતો. ફોલ્સ. સેવન્થ, ઓલ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપરા. ચોરાયેલો બધો સામાન પ્રેમ ચોપરા પાસેથી મળી આવ્યો હતો. ફોલ્સ. 8. પ્રેમ ચોપરા થ્રેટન ટુ ડિફ્યુઝ ધ રોબોટ. પ્રેમ ચોપરાએ રોબોટને બંધ કરવાની ધમકી આપી હતી. ટ્રુ. 9. રામસિંહ 070 ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટેલ અ લાય. રામસિંહ 070 એ ખોટું બોલવાને બદલે બંધ થઈ જવાનું પસંદ કર્યું. ટ્રુ. ક્વેશ્ચન થર્ડ, fill in the blanks selecting the correct words from the brackets. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરો. ફર્સ્ટ, responded. responded એટલે જવાબ આપ્યો હતો. posed એટલે posed. explaining એટલે કે સમજૂતી. continued એટલે કે ચાલુ હતું. The teacher was explaining the meaning of the poem. She paused for some time and asked the children if they had understood the poem. The children responded with a loud yes. The teacher continued with her explanation. Second, persuading. persuading એટલે સમજાવવું અથવા તો મનાવવું. confident એટલે આત્મવિશ્વાસ. obeys એટલે આજ્ઞાનું પાલન કરવું. principle એટલે સિદ્ધાંત. Mohan is confident that he will succeed in persuading his father to allow him to go for the picnic. His father is a man of principle and Mohan always obeys him. Third, satisfied એટલે સંતુષ્ટ થવું. obvious એટલે સ્વાભાવિક રીતે. threat એટલે ડર અથવા તો ભય. anxiety એટલે ચિંતા. There are many parents who are never satisfied with their children's performance. Hence, it is obvious that many children suffer from anxiety and depression. Today, stress is a big threat to the health of children. Fourth, brilliant એટલે તેજસ્વી અથવા તો હોશિયાર. tremendous. tremendous એટલે જબરદસ્ત. efficient એટલે કાર્યક્ષમ. demonstrated એટલે નિદર્શન કરાવ્યું હતું. Hers is an efficient employee. He is a brilliant young man. He has often demonstrated his skills. He is a man with tremendous confidence. Fifth, amusing એટલે કે રમૂજ પમાડે તેવું. reaction એટલે કે પ્રત્યુત્તર. clarity એટલે સ્પષ્ટતા. briefly એટલે ટૂંકમાં. Mullah Nasruddin was narrating an amusing incident to his friend. He paused briefly and waited for a reaction from his friend. The mullah could clearly see that the friend had not understood anything. Sixth, collected એટલે કે એકઠું કર્યું હતું. warned એટલે ચેતવણી આપી હતી. instructions એટલે કે આદેશો તથા સૂચનો. swiftly એટલે ઝડપથી. The teacher read out all the instructions to the students. She warned them not to copy during the test. When the bell rang, she collected all the answer sheets swiftly. Seventh, reveal એટલે કે જાહેર કરવું. affect એટલે અસર. grinned એટલે કે સ્મિત. threaten એટલે કે ધમકી આપવી અથવા તો ડરાવવું. પથિક threatened his brother, if you reveal our secret, I will hammer you. The brother grinned and said, your threat will not affect me. Question 4. Write short notes using the given questions or points. આપેલા પ્રશ્નો અથવા તો મુદ્દાઓને આધારે ટૂંક નોંધ લખો. First, Ramsing 070, the human robot. Ramsing 070, યંત્ર માનવ. What was the color of the robot? રોબોટનો કલર કેવો હતો? What could he do? તે શું કરી શકતો હતો? Which were the three principles that were inbuilt in his system? કયા ત્રણ સિદ્ધાંતો તેની ઇનબિલ્ટ સિસ્ટમમાં હતા? Was he thoroughly efficient? શું તે સંપૂર્ણ કાર્યક્ષમ હતો? How? કઈ રીતે? What did he steal for પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરા માટે તે શું ચોરતો હતો? When was he caught? ક્યારે તે પકડાયો હતો? What happened in the end? અંતે શું થાય છે? Answer. Ramsing was a metallic blue robot. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, selecting news from the paper. He had an inbuilt system of three principles. The robot will obey his master. The robot will not harm humans. And the robot will not take harm to self. Ramsey 070 was thoroughly efficient. With tremendous speed and accuracy, he stole expensive antiques, ornaments and precious stones for Prem Chopra, his master. At last, he was caught stealing precious gems. When he was produced in the court, Ramsey chose to break apart rather than tell a lie, hurt human beings or becoming unfaithful. Second,
કોન્ફ્લિક્ટ ઓન રામસિંહ 070 વિથ ઇટસેલ્ફ. રામસિંહ 070 નો પોતાની જાત સાથેનો સંઘર્ષ. ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. 3 સિદ્ધાંતોવાળી ઇનબિલ્ટ સિસ્ટમ. પ્રોડ્યુસ્ડ ઇન કોર્ટ. કોર્ટની અંદર હાજરી. પ્રેમ ચોપરા હેડ થ્રેટન ટુ ડિફ્યુઝ હિમ. પ્રેમ ચોપરાએ તેને બંધ કરી દેવાની ધમકી આપી. કુડ નોટ ડિઝોબે હિઝ માસ્ટર. તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહીં. કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ. ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન. જો તે માહિતી જાહેર કરે. ડિઝોબે હિઝ માસ્ટર. તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. ઇફ હી ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન. જો તે માહિતી જાહેર ન કરે. હાર્મ પીપલ. લોકોને નુકસાન પહોંચાડે. બ્રેક અપાર્ટ ધેન ટેલ અ લાઈ. ખોટું બોલવાના બદલે ખુદને નુકસાન પહોંચાડવું. આન્સર. રામસિંહ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. The robot will obey his master. The robot will not harm humans. And the robot will not take harm to self. When he was produced in the court, his master, Prem Chopra, was confident that the robot would never disobey him. He had threatened Ramsingh that he would defuse him if revealed any information about stolen goods. Thus, Ramsingh was in conflict. If he revealed the information, he would disobey his master, and if he did not, he would harm many other people. This conflict brought Ramsingh's end. He chose to break apart rather than tell a lie, hurt human beings, or becoming unfaithful. Question number 5. Complete the sentences selecting the correct options based on the functions given in the brackets. કૌંસમાં આપેલા functionsના આધારે યોગ્ય વિકલ્પો પસંદ કરી અને વાક્યો પૂર્ણ કરવાના છે. ફર્સ્ટ, યુ વન ધ મેચ. તમે મેચ જીત્યા હતા. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રાઇઝ એટલે કે આનંદની આપલે કરવી. So answer is D. Congratulations. Second, blank. You failed in exam. તમે એક્ઝામની અંદર નાપાસ થયા. Exchanging pleasantries. So answer is B. I am sorry to know that. Sixth, complete the dialogues selecting the correct responses based on the functions given in the brackets. કૌંસમાં આપેલા functionsને આધારે યોગ્ય ઉત્તરો પસંદ કરી અને ડાયલોગ પૂર્ણ કરો. First, inquiry officer says blank. Exchanging pleasantries. Mr. Pandya says, can you tell me when can I get a bus for Jamnagar? Mr. Pandya કહે છે કે શું તમે મને જામનગર કઈ બસ જાય છે તે જણાવશો? So answer is B. Good evening, madam. Can I help you? Second, Jay says, when did you meet the principal? જય કહે છે કે તમે પ્રિન્સિપલને ક્યારે મળ્યા હતા? મોહન says blank, specifying time. અહીંયા ટાઈમ સ્પેસિફાઈ કરવાનો છે. Answer is D. I met him in the morning. Question 7. Match the sentences with the correct functions. વાક્યોને યોગ્ય ફંક્શન સાથે જોડો. So here are 3 functions. First, exchanging pleasantries એટલે આનંદની આપલે કરવી. B. Specifying time એટલે કે ટાઈમ દર્શાવવો. C. Specifying location એટલે લોકેશન દર્શાવવું. First, thank you for helping me, said Meet. So answer is A. Exchanging pleasantries. Second, the program is in the town hall. So answer is C. Specifying location. Third, I am sorry I hurt you. So answer is A. Exchanging pleasantries. Fourth, we celebrate Independence Day on 15th August. So answer is specifying time. Question 8. Study the data and answer the questions. નીચે આપેલા ડેટા એટલે કે માહિતીનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા અમિત, ભાવેશ, કવિતા, રીચા અને તરુણ આ વિદ્યાર્થીઓના નામ આપેલા છે. અહીંયા 0 થી 100 સુધીના માર્ક્સ આપેલા છે. અહીંયા 3 વિષય છે. ઇંગ્લિશ યેલો, મેથ્સ dark or black color, and science white color. Question first, how many students have got 90% and above marks in the maths? કેટલા વિદ્યાર્થીઓ 90% અને તેથી વધારે માર્ક્સ ગણિતમાં મેળવ્યા હતા? Answer, 3 students have got 90% and above marks in maths. 3 વિદ્યાર્થીઓએ 90% અને તેથી વધારે માર્ક્સ ગણિતમાં મેળવ્યા હતા. Second, who has got the lowest marks in English? કોને સૌથી ઓછા માર્ક્સ ઇંગ્લિશમાં આવ્યા હતા? Answer, Richa has got the lowest marks in English. રીચાને ઇંગ્લિશમાં સૌથી ઓછા માર્ક્સ આવ્યા હતા. Third, in which subject have all the students got 70% and above marks? કયા વિષયમાં બધા જ વિદ્યાર્થીઓને 70% અને તેથી વધારે માર્ક્સ મળ્યા છે? આન્સર, all the students got 70% and above marks in science subject. બધા વિદ્યાર્થીઓને સાયન્સ વિષયમાં 70% અને તેથી વધારે માર્ક્સ મળ્યા છે. Fourth, who has got the highest marks in maths? કોને સૌથી વધારે માર્ક્સ મેથ્સમાં આવ્યા છે? આન્સર, કવિતા has got the highest marks in maths. કવિતાને ગણિતમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે. Fifth, who has got the highest marks in English? કોને સૌથી વધારે માર્ક્સ ઇંગ્લિશમાં આવ્યા છે? આન્સર, ભાવેશ has got the highest marks in English. ભાવેશને ઇંગ્લિશમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે.